જય દ્વારકાધીશ, જય ગૌ માતા। તો મિત્રો હું છું ગામ છત્રાલાથી। જય દ્વારકાધીશ, ઇન્દુરાજ જીવદયા છત્રાલા ગ્રુપના ગૌસેવક શ્રી સોલંકી સંજુસિંહ। તો મિત્રો ખાસ કરીને જણાવવાનું કે મોરાલ ગામમાંથી છત્રાલા ગામમાં આટલું બધું દાન કઈ રીતે આવ્યું, તો મિત્રો હું તમને જણાવું છું કે મિત્રો છત્રાલા ગામમાં રહેતા પંચાલ રાજુભાઈ ત્રિભુવનભાઈ એટલે કે મારા પરમ મિત્ર છે। તો મિત્રો અમને ત્યાં એ તો બહુ સમયથી જાય છે ને મિત્રો ત્યાં મોરાલ ગામમાં એટલે કે સતી સરકાર ધામ એટલે કે મોરાલ ગામમાં સતી સરકાર ધામ આવેલું છે। તો મિત્રો ત્યાં દર રવિવારે ત્યાં સતની બેઠક હોય છે। તો મિત્રો ત્યાં રાજુભાઈ પંચાલ અમને વાત કરી અને મિત્રો પહેલીવાર ત્યાં દર્શન કરવા માટે મોરાલ ધામ પહેલીવાર અમને પરમ મિત્ર મારા રાજુભાઈ પંચાલ અમને ત્યાં બધા ગૌસેવક મિત્રોને ત્યાં લઈ ગયા હતા। તો મિત્રો અમે ત્યાં મોરાલ ધામ પહોંચી સતી સરકાર એટલે કે સતી મેરડી માતાજીના મંદિર દર્શન કર્યા અને મિત્રો અમે સીએન ફુવાજીને અમારો પરિચય આપ્યો કે છત્રાલા ગામમાં લોકફળાથી ચાલતું એટલે કે જય દ્વારકાધીશ હિન્દુરાષ્ટ્ર જીવદયા અમારું એક નાના મોટું ગ્રુપ ચાલે છે અને અમે છત્રાલા ગામમાં બધા જીવોની એટલે કે આજુબાજુના ગામોમાંથી બધા જીવો એટલે કંઈ પણ જગ્યાએ બીમાર હોય તો અમે ત્યાં અહીંયા લાવી છત્રાલા ગામમાં ને સેવા કરવામાં આવે છે। તો મિત્રો સીએન ફુવાજીને અમે આટલું જણાવીને તો સીએન ફુવાજીએ અમને અમારો પરિચય સાંભળીને એ તો એમના ગામમાં મોરાલ ગામમાં દાન તો કરે જ જાય છે, કોઈ ગોળ હોય તો ગોળ આપે છે, કંઈ પણ એમના ત્યાં ભક્તો આવે છે જેના કામ પૂર્ણ થાય છે તો મિત્રો એ તો ત્યાં ગોળ કે કંઈ પણ માનતાઓને મોને છે, 1 રૂપિયો લેતા નથી સીએન ફુવાજી। અને મિત્રો રૂબરૂ સીએન ફુવાજી અમારી બધા જીવોની સેવા જોઈ ને અમને અમારા ગૌસેવા અમારા ગૌસેવા ગ્રુપને જે દ્વારકાથી હિન્દુરાષ્ટ્ર જીવદયા છત્રાલા ગ્રુપને એક તાકાત આપી છે કે આજથી ગૌસેવા ગ્રુપને મારો ફૂલ સપોર્ટ છે। અને મિત્રો આ બસ અને મિત્રો તમે જોઈ રહ્યા છો કે અમારા છત્રાલા ગામમાં જે જીવદયા બધા જીવોની સેવા થઈ રહી છે। તો અમારા બીમાર ગૌમાતા અથવા ઘણા બધા ગૌમાતાઓ છે તો એમને રહેવા માટે એક શેડની કામગીરી ચાલે છે। તો મિત્રો ઘણા બધા મિત્રોએ સપોર્ટ કર્યો છે અને મિત્રો ઉનાળાની ઋતુ ચાલુ છે તો બીમાર ગૌમાતા અથવા તમે જોઈ રહ્યા છો કે ઘણા બધા ગૌમાતાને રહેવા માટે કંઈ સગવડ નથી। તો મિત્રો શેડની કામગીરી ચાલુ હતી તો ઘણા બધા મિત્રોએ સપોર્ટ કર્યો છે। તો મિત્રો અને જે પણ મિત્રો શેડની કામગીરી હતી તે મદદરૂપ બન્યા હતા તો એમને અને એમના પરિવારને ગૌમાતા હંમેશા હસતા રાખે। અને મિત્રો આવો તમે સપોર્ટ કરતા રહેજો તો બીમાર ગૌમાતા માટે ઉપર જે પણ પતરા નાખવાના છે તો જલ્દી પતરા નાખાઈ જાય। તો મિત્રો તમારાથી જે પણ બને ફૂલ નહીં તો ફૂલની પાખડી મિત્રો મદદરૂપ બનજો। મિત્રો ઘણા બધા મિત્રોએ સપોર્ટ કર્યો છે તો તે પણ ભાઈશ્રીનો અને એમના પરિવારને ગૌમાતા હંમેશા હસતા રાખે એવી અમે ગૌ ભક્તો પ્રાર્થના કરી છે। તો મિત્રો હવે આપણે જે સીએન ફુવાજીએ જે દ્વારકાથી હિન્દુરાષ્ટ્ર જીવદયા છત્રાલા ગ્રુપમાં તમે જોઈ રહ્યા છો કે આ બધું જે પણ દાન દેખાય છે તેમને કર્યું છે। તો તમે જોઈ રહ્યા છો કે મિત્રો પક્ષીઓના ચરવા માટે મગ છે, તમે જોઈ રહ્યા છો મિત્રો મગ છે અને મિત્રો આ ચોખા અને મગ છે। આ સીએન ફુવાજીએ છત્રાલા ગામમાં દાન કર્યું છે ગૌમાતા અથવા પક્ષીઓ માટે। તો મિત્રો તમે જોઈ રહ્યા છો કે આ જુવાર છે અને મિત્રો આ છે ચોખા અને મિત્રો આ બાજરી પણ આપી છે સીએન ફુવાજીએ। મિત્રો તમે જોઈ રહ્યા છો કે આ ઘઉં છે ને 500 કિલો બીમાર ગૌમાતા અથવા ઘણા બધા ગૌમાતાને ખવડાવવા માટે 500 કિલો ગોળ દાન કરે છે સીએન ફુવાજી। તો સીએન ફુવાજીને હંમેશા માં સતી સરકાર હંમેશા હસતા રાખે અને બહુ આગળ વધારે એવી ગૌ ભક્તો પ્રાર્થના કરીશું। અને મિત્રો પહેલાં તો મારા પરમ મિત્ર રાજુભાઈ પંચાલ એટલે કે એમનો ખૂબ ખૂબ આભાર કે અમારે આવા દાતાશ્રી સીએન ફુવાજી એટલે કે સતી સરકાર મોરાલ ધામ અમને આવી મુલાકાત કરી ને આટલું બધું ગૌમાતાને દાન આવ્યું મુલાકાત કરી। તો મિત્રો એ બદલ એમનો ખૂબ ખૂબ આભાર અને સીએન ફુવાજીને એમના પરિવારને ખૂબ ખૂબ આભાર।